પ્રાઇમરી સ્કૂલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 3 ઇન ફ્યુચર તેમાં એક્ટિવિટી 3 તેના વિશે વાત કરીશું કે લિસન એન્ડ રીડ ધીસ। આઈ વિલ બીકમ હું થઈશ। There was an essay writing competition at Bagpur Primary School. The topic was I will become. Here are the top 3 essays. બાગપુર પ્રાથમિક શાળામાં નિબંધ લેખન સ્પર્ધા હતી। વિષય હતો હું થઈશ। આ પહેલા 3 નિબંધ છે। સિદ્ધાર્થ રોટ એટલે કે સિદ્ધાર્થે લખેલું છે। આઈ વેન્ટ ટુ બીકમ અ ટીચર મારે શિક્ષક થવું છે। આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ। આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ વિલ શાઉટ વિથ ધેમ હું તેમના પર બૂમો નહીં પાડું પણ તેમની સાથે બૂમો પાડીશ। આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ શું કહે છે કે હું કદી મારા વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરું અને તેમની ખામીઓ નહીં શોધું। એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટીઝ દરેક વિદ્યાર્થીઓમાં કોઈ વિશિષ્ટ આવડત હોય છે। આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ હું તેમની સાથે રમીશ અને તેમની વિશિષ્ટ આવડતો શોધી કાઢીશ। માય સ્ટુડન્ટ્સ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ મારા વિદ્યાર્થીઓ વર્ગમાં તેમના મત આપશે। આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ઓફ સાયલન્સ ઇન ધ ક્લાસરૂમ હું મારા વર્ગમાં નીરવ શાંતિનો આગ્રહ નહીં રાખું। ધેર વિલ બી ચીયરફુલ વોઇસ ઇન માય ક્લાસ મારા વર્ગમાં ખુશ મિજાજ અવાજો હશે। આઈ ડિસલાઇક લેક્ચર્સ મને ભાષણો ગમતા નથી। સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ તેથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા ભણાવીશ। વી વિલ ડુ અ લોટ ઓફ લિસનિંગ સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર અમે ઘણી બધી સાંભળવાની બોલવાની અને પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એકસાથે કરીશું। વી વિલ ગો આઉટ સિંગ ડાન્સ એન્ડ હેવ અ ફન ટુગેધર અમે બહાર જઈને ગાઈશું નાચીશું અને સાથે મજા કરીશું। ઇન શોર્ટ આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ ધેર ટૂંકમાં હું સૌનો મિત્ર હોઈશ। ધે ઓલ વિલ લવ મી તેઓ બધા મને ચાહશે। આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર હું શિક્ષક તરીકેનું મારું જીવન માણીશ। નેક્સ્ટ છે ઈવા। ઈવા શું લખે છે તો કે લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ એટલે કે ગયા જાન્યુઆરીમાં હું મારા કાકાના ઘરે ગઈ હતી। ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત એટલે કે તે ખંભાત પાસે વડગામમાં છે। અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ હિયર વડોદરાથી યુવાન છોકરાઓ અને છોકરીઓનું જૂથ ત્યાં આવ્યું હતું। ધે ક્રોસ્ડ ધ બે ઓફ ખંભાત ઓન ફૂટ વેન ધેર વોઝ નો ટાઇડ ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી ઓટ નહોતી ત્યારે તેઓએ ચાલીને તે પાર કર્યું। ધે કેમ ધેર ટુ સી ફ્લોક્સ ઓફ ફ્લેમિંગોઝ એટ નાઇટ તેઓએ ત્યાં રાત્રે સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા। તે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ તેમણે ટેલિસ્કોપથી રાતનું આકાશ બારીકાઈથી જોયું। ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ ધવલભાઈ આ શહેરના વ્યવસ્થાપક આઈ ટોક્ડ વિથ હિમ મેં તેમની સાથે વાત કરી। આઈ લર્ન્ટ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ તો તે શું કહે છે કે મને નિસર્ગ વિશે ઘણી બધી રસપ્રદ બાબતો જાણવા મળી તેમની જેમ હું પણ ટ્રેકિંગ વ્યવસ્થાપક બનીશ। આઈ વિલ સ્ટડી બર્ડ્સ બટરફ્લાઇઝ ઇન્સેક્ટ્સ એનિમલ્સ સોઇલ્સ એન્ડ ટ્રીઝ હું પક્ષીઓ પતંગિયાઓ જંતુઓ પ્રાણીઓ માટી અને વૃક્ષોનો અભ્યાસ કરીશ। ધે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ તે બધા આપણી દુનિયાના સુંદર ભાગ છે। આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ હું આકાશ જોતા પણ શીખીશ હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક જૂથ બનાવીશું। એટ ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસ ઇન ગુજરાત ઓનલી સૌથી પહેલાં તો અમે ગુજરાતમાં જ સુંદર સ્થળો શોધી કાઢીશું। ધવલભાઈ ટોલ્ડ મી વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર યુ વિલ લવ ઇટ મોર ધવલભાઈએ મને કહ્યું કે તમે એકવાર નિસર્ગના સંપર્કમાં આવો પછી તમને તે વધુ ગમશે। હી ઓલ્સો સેડ ધીસ ઇઝ અ વેરી
good work. You can earn good money. It is a service to young generation. It will make your life thrilling. તેમણે કહ્યું, આ ખૂબ જ સરસ કામ છે. તમે સારા પૈસા રળી શકો છો. આ તો યુવાન પેઢીની સેવા છે. આ તમારું જીવન રોમાંચક બનાવી દેશે. The name of my organization will be Together with Nature. મારી સંસ્થાનું નામ નિસર્ગ સાથે એવું હશે. We, my friends and I will organize trip to different parts of Gujarat like Ratan Mahal, Jambugoda, Dwarka. I hope all of you will join us and will enjoy your life. શું કહે છે કે અમે બધા, હું અને મારા મિત્રો રતન મહેલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના વિવિધ ભાગોમાં શહેરનું આયોજન કરીશું. મને આશા છે કે તમે સૌ અમારી સાથે જોડાશો અને જીવન માણશો. હવે નેક્સ્ટ છે નીતિન વ્રોડ. તો નીતિન શું લખે છે? આઈ લવ નેચર, એટલે કે મને પ્રકૃતિ કુદરત ગમે છે. આઈ લાઇક પોલ્યુશન ફ્રી લાઈફ, મને પ્રદૂષણ રહિત જીવન ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર, તેથી હું ખેડૂત થઈશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, હું સમયપત્રક મુક્ત જીવન હશે, એટલે કે મારું જીવન સમયપત્રક મુક્ત હશે. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન, હું બધી જ ઋતુઓની મજા માણી શકીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક, મારા કુટુંબને આરોગ્યવર્ધક ખોરાક, શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી મળશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉઝ, બફેલોઝ એન્ડ ગોટ્સ, એટલે કે અમે ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ રાખીશું. ઇટ વિલ ગીવ્સ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, તેઓ અમને દૂધ અને રસાયણ મુક્ત ખાતર આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, હું ઓર્ગેનિક એટલે કે રસાયણ મુક્ત શુદ્ધ પાક, શાકભાજી, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ એટલે કે શાકભાજી અને ફળો ઉગાડીશ. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી, તે લોકોને તંદુરસ્ત બનાવશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન, એક ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ, એક ખેડૂત કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે.